આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થશે અને તમારો સમય અને મહેનત પણ તમે બચાવી શકશો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના આપણે તેલની બોટલ વાપરતા હોય ને કોઈ પણ, તો બહારથી છે ને ખૂબ જ ચીકણી થઈ જાય, ને આપણે જ્યાં પણ બોટલને રાખતા હોઈએ ને ટેબલ ઉપર કે જારી ઉપર કે ક્યાંય પણ, તો નીચેની જે જમીન હોય છે ને તેનો ભાગ પણ આપણે તેલવાળો થઈ જાય। આ રીતે રાખીએ ને તો નીચેથી પણ તેલવાળો થઈ જાય। તો તેના માટે આપણે શું કરાય, જો એક સરસ આઈડિયા છે। આપણે જૂના મોજા આ રીતના હોય ને બાળકોના, આ રીતે જો અહીંયા ઢીલું થઈ ગયું છે, આ રીતના મોજા હોય ને તે આપણે જૂનું મોજું લઈ લેવાય અને આ રીતે છે ને આપણે તેલની જે બોટલ હોય ને મોટી, તેને આ રીતે પહેરાવી દેવાય, જો આ રીતે સરસ રીતે। અને ત્યાર પછી તેને અહીંયાથી જરાક ફોલ્ડ કરી દેવાની, વાળી દેવાની અને એક રબડ આપણે સરસ લગાવી દેવાનું, તો ફિટ રહેશે, તમારી ખુલશે નહીં। તો હવે શિયાળો છે એટલે આ રીતે તમે રાખશો ને મોજામાં બોટલને, તો તમારે તેલવાળું ક્યાંય થશે પણ નહીં, જમીન પણ નહીં થાય અને આજુબાજુની બોટલ પણ ના થાય। અને મોજો આવી જાય ને તેની ઉપર, તો તેલ પણ છે ને આપણે એકદમ વધારે જામે નહીં, આપણે ઓગળેલું રહેશે। જો તમે ટ્રાય કરીને જોજો જરૂરથી, ખૂબ જ સરસ આઈડિયા છે। આ ઉપરની બાજુએથી ચીકણી પણ ના થાય। આપણે જૂનું મોજું હોય એટલે ક્યારેક પણ કાઢીને ફેંકી શકાય કે ધોઈ પણ શકાય કાઢીને અને પાછું પહેરાવી શકાય। ત્યાર પછી જો આ રીતના આપણે હવે છે ને મોટા મોટા એરિંગ પહેરવાની બહુ ફેશન છે। આ રીતના લાંબા એરિંગ હોય ને તો આપણે પહેરી તો લઈએ છીએ, પણ તેનાથી શું થાય કે આપણે જે કાન છે ને આપણે એકદમ લટકી જાય ને સરસ આપણે ફિટ ના રહીએ। તો તેના માટે આપણે શું કરાય, આ રીતની બિંદી કે ચાંદલા તો આપણી પાસે હોય જ છે ને, જો આ રીતના મોટા ચાંદલા હોય ને તે આપણે બે લઈ લેવાના આ રીતે। અને ત્યાર પછી સેફ્ટી પિનથી આપણે પહેલાં છે ને તેમાં હોલ કરી લેવાય, જો આ રીતે સેફ્ટી પિનનો આપણે જે હોય છે ને ધાર, તેનાથી તેમાં હોલ સરસ થઈ જશે। હોલ થઈ જાય ને એટલે આપણે આ રીતે જે ઇયરિંગનું હોય ને તેની પાછળ પહેલાં આ રીતે નાખી અને ત્યાર પછી આપણે કાનમાં નાખવાનું, જો આ રીતે તમે કરશો ને તો તમારે સરસ ફિટિંગ આવી જશે। આ રીતે તમારે ઇયરિંગ લટકતું નહીં રહે, જો આ રીતે સરસ। ત્યાર પછી આપણે પેચ લગાવી દેવાના, તો ખૂબ જ સરસ ટીપ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી છે ને આ રીતે જુઓ, આપણે જે જીન્સ હોય છે ને છોકરીઓની કે છોકરાઓની કે કોઈની પણ, મોટા છોકરાઓની કે નાના બાળકોની, તો આ રીતે ક્યારેક ક્યારેક આપણે પહેરવી હોય, એ લોકોને ખૂબ ગમતી હોય, પણ છે ને તેનું એકદમ ટાઈટ થતી હોય, આ રીતે બટન પણ બંધ ના થાય। તો તેના માટે આપણે અર્જન્ટમાં શું કરાય છે ને, આ રીતે આપણે એક રબડ લઈ લેવાય અને જે તેનો હોલ છે ને આપણે જેમાં બટન પરોવીએ છીએ ને તે હોલમાં આપણે રબરને આ રીતે નાખી દેવાનું। જો તમને વિડીયોમાં સરસ બતાવું છું ને એ રીતે આપણે રબરને આ રીતે નાખી અને બંને બાજુ આ રીતે પકડવાનું, ને તેમાં છે ને એકબીજાની અંદર તમે આમ કરશો એટલે આટી આવી જાય રબરમાં, જો આ રીતે આટી લઈ લેવાની। જો આ રીતે સરસ આપણે આટી જેવું આવી જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રબડ છે ને આપણે પકડી અને આપણે તેના 3-4 આટા બટનમાં નાખી દેવાના। જો તો સરસ તમારે થોડીક ઢીલી થઈ જશે। પેન્ટ હશે ને તો આ રીતે બાળકોની પણ બંધ ના થતો હોય બટન, અને આ રીતે જો પહેરાવી હોય આપણે તો આ રીતે ટ્રાય કરી શકાય। કઠણ આપણે જે રબડ છે ને એ કઠણ લેવાનું, સરસ તૂટે નહીં ને ખુલે નહીં ને એવું આ રીતે, અને 3-4 આટા આપણે સરસ લગાવી દેવાના। અને ત્યાર પછી ઉપર બેલ્ટ આવી જાય એટલે આ રબડ પણ દેખાય નહીં। બેલ્ટ તો આપણે નાખતા જ હોય છોકરાઓ કે કોઈ પણ, જો નાના બાળકોને પણ, તો આ રીતે સરસ એકદમ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતે બાળકોના બૂટ હોય ને, નાના બાળકોના કે પછી છોકરીઓના હોય છે મોજડી વગેરે, તો ક્યારેક ક્યારેક છે ને પગમાં પાછળથી જાય નહીં, એકદમ નાના થઈ જાય, બાળકોને બહુ જલ્દીથી ટૂંકા થઈ જાય છે। કોઈ પણ બૂટ આપણે લઈએ ને તો આપણને ગમતા બહુ હોય, તો આ રીતે આપણે છે ને ચમચી લઈ લેવાય પહેરાવતા વખતે, અને ત્યાર પછી જે પાછળની એડી હોય છે ને તેમાં આ રીતે અંદરની ભાગે ચમચીનો પાછળનો ભાગ નાખવાનો, જો આ રીતે સરસ તમે નાખીને ત્યાર પછી પગ નાખશો ને આ રીતે કઠણ રીતે, તો તમારે ચમચીનું જે આ ભાગ છે ને તેનાથી સરસ આવી જશે, જો બૂટ તેમાં તમે ટ્રાય કરીને જોજો। આ રીતે ઊંધી આપણે ચમચી નાખવાની, તમે જોયું ને વિડીયોમાં એ રીતે, તો ક્યારેક તમે ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટીપ છે, તેનાથી તમે પહેરાવી શકો બૂટ ક્યારેક આ રીતે। જુઓ ત્યાર પછી આ રીતના પર્સ આપણી પાસે છે ને ઘણા બધા હોય છે, તો ક્યારેક ક્યારેક આપણે ઘણા ટાઈમ સુધી રાખી દઈએ તિજોરીમાં કે કબાટમાં, વપરાશ ના કરતા હોય, તો તેની ચેન છે ને એકદમ કઠણ થઈ જાય, જો આ રીતે ખુલે નહીં, અટકાઈને ખુલે। તો તેના માટે આપણે આ રીતનો સાબુ હોય ને કોઈ પણ લઈ લેવાય, જુઓ, અને ચેનની જે આપણે કિનારી હોય છે ને તેની ઉપર સરસ સાબુ જરાક ઘસી લેવાનું, જો આ રીતે। તમારે સાબુ ના ઘસવો હોય તો કદાચ તમારે મીણબત્તી હોય છે ને ઘરમાં, આપણે હોય જ છે, તો તેને પણ તમે ઘસી શકો આ રીતે। જે ચેનની કિનારી છે ને તેની ઉપર સરસ આ રીતે ઘસશો ને થોડીક, તો ત્યાર પછી તમે ચેનને ખોલ બંધ કરીને જોજો, સરસ તમારે એકદમ ઢીલી થઈ જશે ચેન। જે અટકાતી હોય કે પછી આપણને એમ થાય કે વધારે અટકાય તો તૂટવાની પણ બીક રહેશે, ચેન નીકળી જાય અને પર્સ આપણો ખરાબ થઈ જાય, ચેન નીકળી જાય તો વપરાશમાં જ ના લઈ શકાય, પછી સરખું કરાવવું પડે। તો તમે આ આઈડિયા ટ્રાય કરી શકો। જો કોઈ પણ ચેનમાં મોટા બેગ હોય કે થેલા હોય મુસાફરીના, તેમાં પણ આ રીતે ચેન ખરાબ થઈ જાય, જરાક કઠણ થઈ જાય ને, તો આ રીતે તમે કરશો ને, જો હવે મારી અટકાતી હતી હવે સરસ આ રીતે ઢીલી થઈ ગઈ છે, જો આ રીતે ઢીલી થઈ જશે ચેન। ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતના હેન્ડવોશના બોટલ હોય ને આપણી પાસે આ રીતના,
તો બાળકો વાપરતા હોય, હાથ ધોવા જતા હોય ને તો ખૂબ જ વેસ્ટ થાય, વધારે પડતું નીકળી જાય. તો તેના માટે આપણે આ રીતે રબર લઈ લેવાય અને છે ને તેને આ રીતે લગાવી દેવાના આટા. તેની જે નીચેની નળી જેવું હોય છે ને ઝીણું, તેની અંદર તમે આ રીતે પરોવી દેશો ને 2-3 આટા લગાવીને સરસ, તો તમારે ખૂબ જ સરસ ફિટ થઈ જશે. જે તેની નીકળવાનું છે ને ખૂબ જ ઓછું નીકળે. આપણે 1-2 ટીપા જ પડે, માપનું જ પડે, એટલે છોકરાઓ ખરાબ ના કરે. જો નાના બાળકો કોઈના ઘરમાં હોય તો ટ્રાય કરી શકાય. તો આજના આઈડિયા કેવા લાગે કમેન્ટ કરજો અને સારા લાગે તો લાઈક કરજો.